આજે તો સવારે ઘરનું બાયણું ખોલીને વિચારું છું કે મગ બાફેલા ખાઈ આપણે. ચા બનાવીને રેડી રાખ્યો તો ને મગ પલાળી દીધા હતા કાલે સાંજે. થોડોક સવારમાં ચા પી લઈ પછી આગળ કાર્યવાહી ચાલુ કરીએ. લીધા ટમેટા, લીંબુ ને 2 દાણા કોથમરી, સાથે ડુંગળી છે ઈ કેમ ભૂલાય આપણને. કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. ધરવામાં આંખું તો બહુ બળે પણ ડુંગળી તો ખાવી પડે ને. લાલ કલરનું ટમેટું લઈ લીધું. લીંબુ વારે ઘડીક વાર રમત કરીને હવામાં ઉડાડીને 2 કટકા કરી નાખીએ. સ્વાદ અનુસાર કોથમરી લઈ લીધી. હવે બીજું બધું પછી મગ બાફવા મૂકી દઉં પલાળેલા. થોડુંક પાણી નાખી દઉં નતર બળી જાહે પાછા. ઢાંકણું કરીએ બંધ ને કરીએ ગેસ ચાલુ. બીજું બધું ઠીક છે, નાવાનું છે બાકી. હાલો હું નાઈ આવું. લેકિન તમે ધ્યાન રાખજો બળી ન જાય નતર ખાધા વગર નો રહે. નાઈ લીધું જલ્દી ખાય ખા કેમ કે નતર બળી જાય. જોવો તો નાયો એવો લાગુ છે કે નથી લાગતો. કુકર ખોલી નાખીને મગમાંથી થોડુંક પાણી વાટકામાં કાઢી લે. હાલો બધું મિક્સ કરી દે આપણે. હવે ઉપરથી નાખી દીધું ચટણી, મીઠું, ધાણા જીરું, ટમેટા ને બધું મિક્સ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ લ્યો હું જલ્દી ખાવાનું કરું ચાલુ. પછી છે ગરમ પણ હવારમાં બાફેલા મગ ખાવાની બહુ મજા આવે. હાલો હું શાંતિથી મગ ખાઈ લઉં ને પાછા મળીએ રાતે 9:30. તમારે એક જ કામ કરતું જવાનું છે, ફોલો કરતા જાજો મને. બાય બાય.